ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનામાં રોહિત નામનો વરરાજા જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે પરણવા પહોંચ્યો હતો। જે ઘરમાં આજે ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુસી છવાઈ ગઈ છે। સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ ગઈકાલે રાતની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી, જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે। દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના ઝાલાપાડા ગામે ગઈ હતી, ત્યારે લગ્ન પ્રસંગ પતાવી જાન પરત ફરી રહી હતી। તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે। માર્ગ પર અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઇક પર ધસી આવ્યું હતું। વરરાજાની ગાડીને ઓવરટેક કરી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું। બંદૂક બતાવીને 2થી 3 લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી, જે બાદ અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઇક પર બેસાડી દીધી હતી। જોકે કન્યાનું અપહરણ કયા કારણોસર થયું છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી। કન્યાના અપહરણની ઘટનાના પગલે પોલીસે સ્થળ પર તપાસ કરી વધુ કાર્યવાહીને આગળ ધપાવી છે, પરંતુ આ પ્રકારની ઘટના બનતા જાનમાં ગયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ઘટના ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ। 1:30-2 વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા। પછી 7-8 વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા। પછી ત્યાંથી આવતા હતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી 4 રસ્તા નવાગામ 4 રસ્તા પર ચોકડી પર 20-25 ઈસમો હતા, એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી। પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી। ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર। ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી, એ 2-3 જણે બેસાડીને લઈને ભાગી ગયા।